નમસ્કાર મિત્રો, આજના ખાસ એક્સપ્લેનરમાં આપ સૌનું સ્વાગત છે. જુઓ, તાજેતરમાં જ જીએસટીએન દ્વારા ઈ-વે બિલ પોર્ટલમાં કેટલાક ખૂબ જ મહત્વના અને મોટા સુધારાઓ કરવામાં આવ્યા છે, જેના વિશે આજે આપણે ડિટેલમાં વાત કરીશું. આ એડવાઇઝરી ખાસ કરીને ડેટાની અખંડિતતા વધારવા અને માલસામાનની હેરફેરને એકદમ ટ્રાન્સપરન્ટ રીતે ટ્રેક કરવા માટે બહાર પાડવામાં આવી છે. તો ચાલો આ નવા ફેરફારો શું છે તે સમજીએ. હવે આગળ વધીએ તે પહેલાં એક નાનકડી પણ અગત્યની વાત. આ મહત્વપૂર્ણ માહિતી અને આજનું આ પ્રેઝન્ટેશન ખાસ ક્લાયન્ટ્સ અને સ્ટેકહોલ્ડરની સરળતા માટે એડવોકેટ મયુર એમ કોટક દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે, જેમનો મોબાઈલ નંબર છે 9484755555. આનો મેઇન પર્પઝ એ જ છે કે વેપારીઓ, લોજિસ્ટિક્સ સાથે સંકળાયેલા લોકો અને એકાઉન્ટિંગ પ્રોફેશનલ્સ આ નવા કમ્પ્લાયન્સના નિયમોને કોઈપણ જાતની અડચણ વિના સમજી શકે અને ફોલો કરી શકે. તો ચાલો ફટાફટ જોઈ લઈએ આજનો આપણો એજન્ડા. આપણે મુખ્ય 5 બાબતો પર ફોકસ કરીશું. પહેલું, ઈ-વે બિલ પોર્ટલ એન્હાન્સમેન્ટ્સ. બીજું, શિફ્ટ ટુ જીએસટીઆઈએન નિયમો. ત્રીજું, સ્વૈચ્છિક ક્લોઝર. ચોથું, મોબાઈલ અને એપીઆઈ ક્લોઝર. અને છેલ્લે ઈઆરપી અને સિસ્ટમ રેડીનેસ. ઓકે, તો શરૂઆત કરીએ પહેલા વિભાગથી, ઈ-વે બિલ પોર્ટલ એન્હાન્સમેન્ટ્સ. આનો સીધો અને સિમ્પલ ટાર્ગેટ એ જ છે કે રસ્તા પર ફરતા માલ સામાનના ટ્રેકિંગને વધુ મજબૂત બનાવવું અને સિસ્ટમ ડ્રિવન ટ્રાન્ઝેક્શન ક્લોઝર લાવીને કામને પારદર્શક બનાવવું. હવે જોઈએ બીજો વિભાગ, જે છે શિફ્ટ ટુ જીએસટીએનના નવા નિયમો. આ એક એવો ફરજિયાત અને તાત્કાલિક ફેરફાર છે જે બિલ ટુ અને શિફ્ટ ટુવાળા તમામ વ્યવહારોને સીધી જ અસર કરશે. તો અહીં ધ્યાન આપજો, આ ખૂબ જ ક્રુશિયલ પોઈન્ટ છે. હવે જ્યારે પણ માલ કોઈ રજિસ્ટર્ડ વ્યક્તિને મોકલવામાં આવતો હોય તો તમારે ઈ-વે બિલ જનરેટ કરતી વખતે એ ચોક્કસ શિફ્ટ ટુ જીએસટીએન કમ્પલસરી દર્શાવવો જ પડશે, રાઈટ? પણ ધારો કે માલ મેળવનાર અનરજિસ્ટર્ડ છે તો શું? તો એ જગ્યા ખાલી નથી છોડવાની. જી હા, ત્યાં તમારે યુઆરપી એટલે કે અનરજિસ્ટર્ડ પર્સન એવું લખવું એકદમ ફરજિયાત છે. આ નિયમ ખાસ નોંધજો. ચાલો હવે આગળ વધીએ વિભાગ 3 તરફ, વોલન્ટરી એટલે કે સ્વૈચ્છિક ઈ-વે બિલ ક્લોઝર. હવેથી માલની ડિલિવરી ઓફિશિયલી પૂરી થઈ જાય પછી સિસ્ટમમાં જ આ બિલને સ્વૈચ્છિક રીતે ક્લોઝ કરવાની સુવિધા આપવામાં આવી છે. તમને થતું હશે કે ભાઈ આ બિલ સિસ્ટમમાં ક્લોઝ કોણ કરી શકે? તો જુઓ, આના માટે મુખ્ય 4 પક્ષકારોને ઓથોરિટી આપવામાં આવી છે. એક તો સપ્લાયર, બીજો માલ મેળવનાર એટલે કે રિસિપિયન્ટ, ત્રીજું વ્યવહારમાં સંકળાયેલ ટ્રાન્સપોર્ટર અને ચોથું ખુદ ડ્રાઈવર અથવા કોઈપણ એવી ઓથોરાઇઝ્ડ વ્યક્તિ કે જેનો મોબાઈલ નંબર ઈ-વે બિલ સિસ્ટમમાં નોંધાયેલો હોય. હવે પ્રશ્ન એ થાય કે આ ઓપ્શન મળશે ક્યાં? વેલ, સપ્લાયર, રિસિપિયન્ટ કે ટ્રાન્સપોર્ટર જ્યારે પોર્ટલ પર લોગિન કરશે ત્યારે ઈ-વે બિલ સેક્શનમાં નીચેની બાજુ એક નવો જ વિકલ્પ દેખાશે, ઈ-ડબલ્યુ-બી ક્લોઝ. બસ આ વિકલ્પ પર ક્લિક કરીને સીધા જ બિલ ક્લોઝ કરવાની પ્રોસેસ સ્ટાર્ટ કરી શકાશે. છે ને એકદમ સરળ? પણ હા, એક વાતનું ખાસ ધ્યાન રાખજો, આ વોલન્ટરી ક્લોઝર માટેની ટાઈમ લિમિટ બહુ જ સ્ટ્રિક્ટ છે. તમે એક ઈ-વે બિલ નંબર પ્રમાણે અથવા તારીખ મુજબ એકસાથે બિલ ક્લોઝ કરી શકો છો, પણ શરત એ છે કે આ ક્લોઝર જે દિવસે ડિલિવરી થઈ હોય એ જ દિવસે અથવા મેક્સિમમ તેના તરત જ પછીના દિવસે થઈ જવું જોઈએ. એનાથી વધારે લેટ નહીં ચાલે. હવે વાત કરીએ વિભાગ 4ની, મોબાઈલ અને એપીઆઈ ક્લોઝર. ખાસ કરીને રસ્તા પર રહેતા ડ્રાઈવરો અને ઓટોમેટેડ સિસ્ટમ્સ વાપરતી કંપનીઓ માટે ટ્રેડિશનલ વેબ લોગિન વગર આ પ્રક્રિયા કેવી રીતે થશે તે સમજીએ. જુઓ, હાઈવે પર ડ્રાઈવર પાસે ક્યાં લેપટોપ ખોલીને બેસવાનો ટાઈમ હોય જ છે. તો એના સોલ્યુશન માટે લોગિન કર્યા વગર જ અધિકૃત ડ્રાઈવર સીધા પોતાના મોબાઈલ પર ઓટીપી વેરિફિકેશનથી ઈ-વે બિલ ક્લોઝ કરી શકે છે. તેમને માત્ર ક્લોઝિંગ ઓફ ઈ-વે બિલ્સના સર્ચ ઓપ્શનમાં જવાનું છે અને ઓટીપી નાખતાની સાથે જ સક્સેસફુલી બિલ ક્લોઝ થયાનું કન્ફર્મેશન એલર્ટ મળી જશે. રિયલ ગેમ ચેન્જર, રાઈટ? અને હવે વાત એ મોટા બિઝનેસીસની જેઓ એપીઆઈનો ઉપયોગ કરે છે. સિસ્ટમ ઇન્ટિગ્રેટર્સને પ્રોગ્રામેટિક ક્લોઝર માટે 3 ડેટા પોઇન્ટ્સ મોકલવા એકદમ કમ્પલસરી છે. કયા કયા? પહેલું, ઈ-વે બિલ નંબર, બીજું ક્લોઝર ડેટ અને ત્રીજું રિમાર્ક્સ. જો આ 3 વિગતો એપીઆઈ થ્રુ નહીં જાય તો સિસ્ટમ તમારું ઓટોમેટિક ક્લોઝર એક્સેપ્ટ જ નહીં કરે. એટલે આ તો ખાસ યાદ રાખવું જ પડશે. ફાઇનલી હવે આપણે પહોંચ્યા છીએ એડવાઇઝરીના સૌથી ક્રુશિયલ વિભાગ પર, ઈઆરપી અને સિસ્ટમ રેડીનેસ. સિસ્ટમ ઇન્ટિગ્રેટર્સ, જીએસપીઝ અને ઈઆરપી વેન્ડર્સ માટે આ પગલાં લેવા અત્યંત જરૂરી છે. મિત્રો, અહીં ટાઈમલાઈન બહુ જ ટાઈટ છે. સમજો કે 20 મે 2026ના રોજ આ એડવાઇઝરી ઇસ્યુ થઈ ગઈ છે. અત્યારે કરંટ ફેઝમાં એનઆઈસીના સેન્ડબોક્સમાં
એપીઆઈ ચેન્જીસનું ટેસ્ટિંગ ચાલી રહ્યું છે અને સૌથી મોટી ડેડલાઇન છે 15 જૂન 2026. જી હા, 15 જૂન 2026થી આ બધા જ સુધારાઓ પ્રોડક્શન સિસ્ટમમાં મેન્ડેટરી એટલે કે ફરજિયાતપણે લાગુ થઈ જશે. તો સમય બહુ જ ઓછો છે આપણી પાસે. આ ડેડલાઇન આવે એ પહેલા સિસ્ટમ ઇન્ટિગ્રેટર્સે 4 અગત્યના એક્શન્સ લેવાના છે. સ્ટેપ 1, તરત જ અપડેટેડ એપીઆઈ સ્પેસિફિકેશન્સ એક્સેસ કરો. સ્ટેપ 2, સેન્ડબોક્સ એન્વાયરમેન્ટમાં એનું પૂરું ટેસ્ટિંગ કરી લો. સ્ટેપ 3, તમારા ERP સોફ્ટવેરમાં જે કંઈ પણ જરૂરી કન્ફિગરેશન ચેન્જીસ કરવાના હોય તે કરી લો. અને સ્ટેપ 4, પ્રોડક્શન રોલઆઉટ પહેલાં તમારી સિસ્ટમનું સ્મૂધ અને સીમલેસ ટ્રાન્ઝિશન સુનિશ્ચિત કરો. તો અંતે હું તમને સૌને એક મોટો પ્રશ્ન પૂછવા માંગુ છું. શું 15મી જૂનના ટ્રાન્ઝિશન પહેલાં તમારી ERP અને API સિસ્ટમ સંપૂર્ણપણે ઇન્ટિગ્રેટ અને ટેસ્ટ થઈ ચૂકી છે ખરી? જો ના, તો આજે જ તમારી IT ટીમ સાથે બેસીને આ સિસ્ટમની રેડીનેસ ચેક કરો. માલસામાનના લોજિસ્ટિક્સમાં કોઈ પણ પ્રકારની અડચણ ન આવે અને કાયદાનું પૂરેપૂરું પાલન થાય એના માટે આ અત્યંત જરૂરી છે. આજના આ એક્સપ્લેનરમાં મારી સાથે જોડાવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. તો ચાલો તૈયારીઓ શરૂ કરી દો.